देवी योषा गुणमयी ममो माया दुरुत्या मामेव ये प्रपंद्यन्ते माया मेता तरंती ते। घणी आ अलौकिक त्रिगुणीमय मारी मायाने पार करवी घणी कठिन છે, એટલે કે જેઓ આ માયાને પાર કરી જાય છે તેઓ આ સંસાર સાગરને તરી જાય છે। આજે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન છે ને ઈ આ શ્લોક છે ને અર્જુનને કહે છે। શું કહે છે? વિનાશાય ચ દુષ્કૃતામ। આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢની કન્યા શાળા નંબર 4ના દ્રશ્યો છે। જૂનાગઢની એક એવી સરકારી શાળા કે જ્યાં પહેલેથી જ શ્રીમદ ભગવદ્ ગીતાના તમામ શ્લોક વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। હાલમાં જ સરકાર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લાગુ કરવામાં આવી છે અને જેમાં વિદ્યાર્થીઓને હવે શ્રીમદ ભગવદ્ ગીતાના તમામ શ્લોક ભણાવવામાં આવશે। ત્યારે જૂનાગઢની કન્યા શાળા નંબર 4માં અત્યારે જ વિદ્યાર્થીઓને ઘણા વર્ષોથી આ શ્લોકનું પઠન કરાવવામાં આવે છે અને તેની સમગ્ર બાબતોથી અવગત કરાવવામાં આવે છે। શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કરી અને તેના વિશે જાણતા દરેક વિદ્યાર્થીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે હવે આગામી સમયમાં જ્યારે આ અભ્યાસક્રમમાં અમે ભણીશું ત્યારે અમને ખૂબ જ આ વિષય સહેલો લાગશે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા અમારા શિક્ષકો તરફથી અમને રોજે શીખવવામાં આવે છે અને તેમના શ્લોકનું પઠન પણ કરાવવામાં આવે છે, જેથી અમે આ ખુશી ખુશી ભણવા માટે આતુર છીએ અને અમે ભણીશું તો અમને વધુ જાણવા મળશે। મારું નામ જયસ્વાલ હેમંતસિંહ ભૂપેશભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી કન્યા શાળા નંબર 4 છે। અમારી શાળામાં પહેલેથી જ આનું ગીતાજીનું ભણતર વધી ચૂક્યું, હવે તો વધારે વધી ચૂક્યું છે, એટલે અમારા હવે અભ્યાસક્રમમાં પણ ગીતાજી આવી ગયું છે। એનો શ્લોક જો આજે હું હમણાં પઠન કરું છું। દેવી યોષા ગુણમયી મમો માયા દુરુત્યા મામેવ યે પ્રપંદ્યન્તે માયા મેતા તરંતી તે। ઘણી આ અલૌકિક ત્રિગુણીમય મારી માયાને પાર કરવી ઘણી કઠિન છે, એટલે કે જેઓ આ માયાને પાર કરી જાય છે તેઓ આ સંસાર સાગરને તરી જાય છે। મને હવે ઘણા શ્લોકો આવડી ગયા છે, હવે હું વધારે શ્લોકો આવડવાનો પ્રયત્ન કરીશ અને આ જ શાળામાં આ જ ગીતાજીનું ભણતર આવ્યું એ મને ખૂબ જ ખુશી છે। શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને રોજે ગીતાજીના એક શ્લોકનું પઠન કરાવવામાં આવે છે અને ત્યારબાદ તેનો અર્થ પણ સમજાવવામાં આવે છે, જેથી આ પ્રક્રિયા રૂટીન હોય દરેક વિદ્યાર્થીઓને ગીતાજીના તમામ શ્લોક સમજવા પણ સહેલા લાગે છે અને તેમને ભણવા પણ સહેલા લાગે છે। મારું નામ ગુજરાતી પ્રીતિ છે। હું શ્રી કન્યા શાળા નંબર 4 જૂનાગઢમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારા શિક્ષકો અમને વર્ષોથી ભગવદ્ ગીતાના શ્લોક અને તેમનું પઠન કરાવતા રહ્યા છે અને હવે તો ભગવદ્ ગીતાના શ્લોક અમારા અભ્યાસક્રમમાં પણ આવી ગયા છે, તેનો અમને ખૂબ જ આનંદ થાય છે। અમે વર્ષોથી આ બધો શ્લોક અને ભણતા રહ્યા છીએ। અમારા શિક્ષકો અમને પહેલેથી ખૂબ ગીતાના શ્લોકનું પઠન કરાવતા આવ્યા છે, જે અમને અત્યારે મોઢે પણ આવડી ગયા છે। અમારા જીવનમાં અમને જે કંઈ પણ મુશ્કેલી હોય છે તે અમારા શિક્ષક અમને કહે છે કે મુશ્કેલીઓનો જે સાર છે તે અમને ગીતાજીમાં મળી રહે છે અને હવે તો અમારા ગીતાજી અમને પણ મોઢે આવડી જશે, તેનો અમને ખૂબ જ આનંદ થાય છે। અમને અમારા દરેક જે પ્રોબ્લેમ હોય છે તેમાં અમે સામનો કરી શકીશું। વિનાશાય ચ દુષ્કૃતામ। ધર્મ સંસ્થાપનાર્થાય ત્વમેવ બંધુ ચ તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ। ગીતાજીમાં 18 અધ્યાય છે, કેટલા? 18 એના 700 શ્લોક। તમે રોજ એક એક શ્લોકનું પઠન કરો, પછી તો આપણે પણ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સચખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ।
આ શ્લોકનો અર્થ કહું તો તમે જ મારા માતા પિતા છો, તમે જ મારા મિત્ર છો, તમે જ મારા ભાઈ બહેન છો, ત્વમેવ વિદ્યા દ્રવિણમ એટલે કે તમે જ મને વિદ્યા આપનાર ગુરુજી છો, તમે સર્વ મમ દેવ અને તમે જ મારા દેવ સ્વરૂપે છો. આ શ્લોક મને એટલા માટે આજે યાદ આવે છે કે સરકાર જ્યારે ગીતાજીને આપણા અભ્યાસક્રમમાં દાખલ કરવા 6 થી 8ના અભ્યાસક્રમમાં દાખલ કરવા જઈ રહી છે ત્યારે મારી શાળામાં આ જે શ્લોકનું પઠન છે, ગીતાજીનું પઠન વાંચન છે, એ તો વર્ષોથી અમે કરી રહ્યા છીએ અને દરરોજ પ્રાર્થના સભામાં એક એક શ્લોક છે એ બોલાવવામાં આવે છે, એનું પઠન સમજાવવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીઓને એમ કહેવામાં આવે છે કે તમે જ્યારે કોઈ પણ તમને મુશ્કેલી થાય, તમારા જીવનમાં કાંઈ પણ પ્રશ્નો આવે ત્યારે તમે ગીતાજીનું પુસ્તક ખોલી અને જે પણ શ્લોક તમને સામે આવે એ શ્લોક ઉપર આંગળી મૂકશો અને એ શ્લોકનું પઠન કરશો, એનો ભાવાર્થ સમજશો, ત્યારે તમને દરેક પ્રશ્નોનું સોલ્યુશન એમાં મળશે. એટલે અમારા વિદ્યાર્થીઓ છે એ ગીતાજીથી તે વર્ષોથી પરિચિત છે અને પ્રભાવિત પણ છે. એ આપણે ભણવાનું છે અને દરરોજ આપણે ચાલુ છે મૂકવા જઈ રહી છે. જ્યારે આપણે ગીતાજીના શ્લોકનું પઠન કરીએ ત્યારે તમને કહું છું ને કે કાંઈ પણ આપણને મુશ્કેલી હોય એ મુશ્કેલીનો પ્રશ્નનો હલ શેમાં મળે છે? એટલે આપણી સરકારે બધે વિચાર કરી અને આ ગીતાજીનો શ્લોક આ છે પુસ્તક છે એ આપણા અભ્યાસક્રમમાં દાખલ કરેલું છે. પૂરક અભ્યાસક્રમ છે. આપણે જેમ સર્વાંગી શિક્ષણ તમે ભણો છો એ જ રીતે કેવું મસ્ત સરસ મજાનું ચિત્ર આપેલું છે. કોનું છે આ ચિત્ર? તો કે કૃષ્ણ ભગવાન અને અર્જુન. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ.